यदा भागवतम लभेत। આપણા એક જન્મ બે જન્મની વાત નથી, હજારો લાખો કરોડો જન્મના પુણ્ય ભેગા થયા હોય ત્યારે ખાલી ભાગવત આવું બોલવાનું આપણને અધિકાર મળે છે. તો આજે તો આપણે ભાગવત સાંભળવા માટે બેઠા છે, ભાગવતની કથા સાંભળવા, આ ભાગવતના કથારૂપી સમુદ્રમાં તરવા માટે બેઠા છે. ને આ કથારૂપી સમુદ્રમાં તરવા કરતા ડૂબવું જરૂરી છે. અને એ ભક્તિ રસમાં જ્યારે ડૂબીશું ને એટલે છેલ્લે જઈ અને ભગવાનની શ્રવણ કીર્તન મનન રૂપી એ મોતીઓ મળશે. અને એ મૂર્તિ જ્યારે ભગવાનને સમર્પિત કરીશું ત્યારે ચોક્કસ ભગવાનની આપણને પ્રાપ્તિ થશે. તો કહે છે કે આ જન્માંતરોના પુણ્યથી આ શ્રીમદ ભાગવત કથા સાંભળવા મળે છે. અને આ જ કથા આજથી હજારો વર્ષ પહેલા પરીક્ષિત મહારાજને ભગવાને કથા સંભળાવી હતી, શુકદેવજીએ કથા સંભળાવી હતી. અને એ કથા સંભળાવતા આગળ આવશે કે કેવી રીતના પરીક્ષિત મહારાજને કથા સંભળાવી. પણ એ કથા સંભળાવશે આવો ખાલી દેવતાઓ સુધી સમાચાર પહોંચ્યો કે શુકદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને આગળ કથા સંભળાવશે. તો તે સમયે સ્વર્ગની અંદર બધા જ દેવી દેવતાઓ એવું નક્કી કર્યું કે આ કથારૂપી અમૃત જે છે ને એ આપણને જોઈએ છે. કેમ જોઈએ છે? કારણ એ છે કે આ બધા દેવી દેવતાઓ છે ને એ અમર થઈ ગયા છે. કદાચ જો તમને સ્વર્ગમાંથી અમૃત લઈને આપે તો તમારા પાસે બે ઉપાય છે, બે ઓપ્શન. કાં તો એ સ્વર્ગનું અમૃત પી જાઓ અને તમે અમર થઈ જાઓ, અથવા તો એ અમૃતને છોડી દો અને ભગવાનનું નામ લઈ અને મોક્ષ મેળવો. તો કયું આપણને ફળ જોઈએ છે? અમર થવું છે કે મોક્ષ જોઈએ છે? હે, મોક્ષ જોઈએ છે. કારણ કે આ અમર થવાના કેટલા નુકસાન છે. માની લો અમૃત પી લીધું, અમર થઈ ગયા, તો 1000, 2000, 3000, 4000, 5 વર્ષ સુધી, 5000 વર્ષ સુધી જીવ્યા, પણ આપણે કંટાળી જઈએ. એકને એક કામ, ઉઠવાનું, નહીં ધોઈને પૂજા કરવાની, યજ્ઞ કરવાનું, જાહો જલાલીથી જીવન જીવવાનું, બધું ચાલતું રહે. હજારો, 10,000, 20,000, 50,000 વર્ષ સુધી આ જીવન આવું ને આવું ચાલતું રહે તો આપણે થાકીએ કે નહીં? હે, થાકી જઈએ. એટલે આપણને શું જોઈએ છે? મોક્ષ જોઈએ છે. કે આ શરીર ભગવાન જેટલા વર્ષ જીવડાવે એટલા વર્ષ સ્વસ્થ રહીએ, તંદુરસ્ત રહીએ, દીર્ઘાયુષી થઈએ, ધર્મ કર્મ કરીએ અને છેલ્લે અક્ષરધામની આપણા સૌ કોઈને પ્રાપ્તિ થાય. તેથી વધારે આપણને કંઈ જોઈતું નથી. તો આ ભાગવત કથા, આ રસ લેવા માટે સ્વર્ગથી બધા દેવી દેવતાઓની ટોળી આવી, મંડળ આવ્યું. ઇન્દ્ર, અગ્નિ, કુબેર, યમરાજ આયા. આ બધા ભેગા થઈ અને આવી અને શુકદેવજી મહારાજ પાસે પહેલા જ મળી લીધું, તોડ પાડવા માટે. પેલું આપણે નહીં અમુક ટાઈમ 12-12 થી પતાવવા વાળી જે પોલિસી હોય છે, તો કથા થવાની ન્યૂઝ મળી એ પહેલા જ ત્યાં પહોંચી ગયા કે શુકદેવજી મહારાજ તમે આવી રીતના ભાગવત કથા કરવાના છો, જો અમે સુંદર ઘડો લઈને આવ્યા છે અને આ ઘડાની અંદર બહુ જ અદ્ભુત સુગંધીદાર અમૃત છે. પરીક્ષિતનું તો મૃત્યુ થવાનું જ છે, પણ તમે પરીક્ષિત મહારાજને અમૃત પીવડાવી દેશો તો અમર થઈ જશે. આ કથારૂપી અમૃત અમને આપો અને આ રસરૂપી અમૃત જે અમર થવા વાળું અમૃત છે એ તમે પરીક્ષિત મહારાજને આપી દેજો. તો શુકદેવજી હસ્યા અને એવું કીધું કે હે ઇન્દ્રાદી દેવતાઓ, તમે બહુ સ્વાર્થી છો અને એટલા સ્વાર્થી છો કે પોતાની ઈચ્છાને પૂરું કરવા માટે વિચારતા પણ નથી કે શું યોગ્ય છે ને શું અયોગ્ય છે. તુલના કોની કરાય? એક બાજુ કોઈ આપણને એમ કે, દાખલા તરીકે કે આપણા દાદાની અનમોલ કોઈ નાની વસ્તુ છે, જેમ કે કંકુની ડબ્બી, અથવા એક બીજું ઉદાહરણ લઈએ કે આપણા દાદા પરદાદાને 3-4 પેઢી પહેલા આપણા જ કોઈ પરિવારના કોઈ સદસ્યને ભગવાન શ્રી સ્વામિનારાયણ મહારાજે કોઈ ભેટ, કોઈ પ્રસાદીની વસ્તુ આપી હોય અને એ આપણા ઘરમાં હોય તો આપણે કેટલી સાચવીએ?
સાચવીએ કે નહીં? હે? અને એ વસ્તુનું મૂલ્ય કઈ નથી. એક નાની માની લો, એક નાની લોખંડની ડબ્બી જ હોય, એની અંદર આપણે કંકુ મૂકતા હોય અને પ્રસાદીનો ચાંદલો જ કરતા હોય. આમ બજારનો ભાવ એનો ભલે ન જેવો હોય, પણ કેટલું સાચવીએ. અને કોઈ આપણને એમ કે હું 10 લાખ આપીશ તો આપણે આપી દઈએ? કારણ કે ભગવાન મહારાજના પ્રસાદીની વસ્તુ આપણા પરદાદા દાદા બાપુજીએ સાચવેલી, અને એ જ પ્રસાદીની વસ્તુ જ્યારે આપણને મળી હોય તો આપણે આપીએ? ના આપીએ ને. એ ગમે તે થાય. તો એવી જ રીતના સુખદેવજી મહારાજ આ બધા દેવતાઓને કહે છે કે બહુ સ્વાર્થી છો તમે, પણ તમને ભાવ કરતા પણ આવડતું નથી. બે સરખી વસ્તુનો ભાવ થાય. એક અનમોલ વસ્તુ હોય ને એક રદ્દી જેવી વસ્તુ હોય, તેનો ભાવ થાય નહીં. આ અમૃત પીવાથી તો ઉપરથી ઉપાધિ, અમર થઈ જાય, માણસને મોક્ષ ના મળે, એનું શરીર સ્થિર થઈ જાય, અને ઘણી બધી ઉપાધિ. એટલે કદાચ જો તમે એમને એમ આવી અને ખાલી એટલું પ્રાર્થના કરી હોત ને કે હે સુખદેવજી મહારાજ, અમે સ્વર્ગથી દેવતાઓ આવ્યા છે ને અમને પ્રેમથી બસ ખાલી અમૃત આપી દો, તોય હું આપી દેતો. પણ તમે જે સરખો ભાવ ના કર્યો ને, વસ્તુની કિંમત ના કરી, એટલે હવે હું તમને ફળ આપીશ નહીં. તો દેવી દેવતાઓ રીસાઈને જતા રહ્યા કે આપણો પરિશ્રમ જે હતો એ વ્યર્થ ગયો. તો આ એ અમૃત રસ છે કે જે દેવતાઓ માટે પણ દુર્લભ છે. વિચારો આપણે કેટલા બધા ભાગ્યશાળી છે. પૂર્વેનું પુણ્ય પ્રગટ થયું જારે, 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 સ્વામી નારાયણ મળ્યા ત્યારે, સ્વામી નારાયણ મળ્યા ત્યારે, સ્વામી નારાયણ મળ્યા ત્યારે, સ્વામી નારાયણ મળ્યા ત્યારે. આ ભગવાન શ્રી હરિની કૃપાથી પૂર્વના ઘણા બધા પુણ્ય ભેગા થયા છે, એટલે ભગવદ પ્રાપ્તિ અને ભગવદ કથા રૂપી રસની આપણને પ્રાપ્તિ થઈ છે. તો શ્રીમદ ભાગવતી ગાથા પુરાણામ સુરાણામ અપી દુર્લભા. આ કઈ ભાગવત કથા સાંભળવા બેઠા છે કે સુરોને પણ દુર્લભ છે. સુર એટલે દેવતાઓનું નામ છે, કે જે દેવતાઓને પણ દુર્લભ છે એવી કથા આપણે સાંભળવા બેઠા છે. અને આપણે, મેં કાલે પણ પ્રાયશ્ચિત અને હેમાદ્રી સર્વ પ્રાયશ્ચિત વિધિમાં કીધું હતું કે આપણે કથા એટલે કરી રહ્યા છે કે ભગવાન રાજી છે, આપણા પિતૃઓ રાજી છે, અને એમની પિતૃઓની કૃપા હજુ વધે અને એ અતૃપ્ત પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય. એ માટે એમણે આપણા મનમાં વિચાર આપ્યો કે આપણે ભાગવત કથા સાંભળીએ, કરીએ, અને વિચારની સાથે એમણે શક્તિ, સામર્થ્ય, ધનબલ, મનોબલ, આત્મબલ, દેહબલ આપ્યું. ત્યારે જઈને આપણે અહીંયા આગળ શ્રીમદ ભાગવત કથા કરવા માટે ભેગા થયા છે. તો આ ઘણા બધા પુણ્યની પ્રાપ્તિ થવાથી, ઘણા બધા દેવતાઓના આશીર્વાદથી, ઘણા બધા આપણા કુળના પિતૃઓના રાજીપાથી આ ભાગવત કથા આપણે સાંભળી રહ્યા છે. હવે આ શ્રીમદ ભાગવત કથા સાંભળવી હોય તો એની માટેના નિયમો છે. નિયમ દરેક જગ્યાએ જરૂરી છે. સવારે પૂજા કરીએ તો એનો પહેલો નિયમ શું છે? અશૌચાદિ કર્મથી નિવૃત્ત થવું, સ્નાન ઇત્યાદિ કરી અને પૂજાના વસ્ત્ર પહેરીને પૂજા થાય. પેન્ટ શર્ટ પહેરીને પૂજા થાય નહીં. કેમ આવું? ઋષિ મુનિઓએ એવું કર્યું, એવું કીધું કે ધૌત વસ્ત્રમ પરિધાય
ધોતી ઉપવસ્ત્ર ઉપરણું પહેરીને પૂજા કરવી એનું કારણ શું છે? એ યુનિફોર્મ છે. અને યુનિફોર્મની બહુ મહિમા છે. દાખલા તરીકે તમે બધા જ કોઈ દિવસ ટ્રાય કરજો. પોલીસમાં જે સૌથી હાઈ લેવલના પોલીસ હોય છે ને, એડીજે વગેરે, એસપી, ડીવાયએસપી, આમાંથી કોઈ પણ એકની જેવી યુનિફોર્મ હોય છે એવી યુનિફોર્મ સીવડાવજો, પહેરજો, નકલી બિલ્લા વિલ્લા બધું નામ ને બધું લગાવી અને એક દિવસ કોઈ પણ પોલીસ ચોકીમાં આંટો મારી લેજો. તમને કોઈ માણસ રોકશે નહીં, ટોકશે નહીં, 4 માણસ તમારાથી 5 ફૂટ દૂર રહેશે, કોઈ તમને છંછેડશે નહીં. આ પ્રભાવ શેનો છે? કોઈએ તમને પૂછ્યું કે તમારું સર્ટિફિકેટ બતાવો, તમે ક્યાં એપોઇન્ટ થયા છો બતાવો? કોઈએ પૂછ્યું નહીં. પણ તમે જે યુનિફોર્મ પહેરી એ યુનિફોર્મનો પ્રભાવ એવો છે